રઘુપતિ નિજ દાસ કર, હરહિ માન હિત લાગી. તો જેમ માં પોતાના બાળક માટે થઈ અને એ બાળકને કષ્ટ આપે છે એના હિત માટે, એમ કહે છે તિમિ રઘુપતિ નિજ દાસ કર. ભગવાન પણ પોતાના જે ભક્ત છે, પોતાના જે દાસ છે, એને થોડું દુઃખ આપે છે, થોડું કષ્ટ આપે છે. શેના માટે? હરહિ માન હિત લાગી, એના હિત માટે, એના કલ્યાણ માટે. તુલસીદાસ એસે પ્રભુ હી કસન ભજવું ભ્રમ ત્યાગી. તુલસીદાસજી કહે છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે, આ જગતમાં એવો કોણ છે જે એનું ભજન નહીં કરે? તોય નથી કરતા આપણે. જો ભગવાનનો આ સ્વભાવ બતાવવામાં આવી રહ્યો છે કે ભગવાન કેટલા કૃપાળુ છે, અકારણ કૃપા કરે છે જીવ ઉપર. આપણે ભજન કરીએ તોય કૃપા કરે, ન કરો તોય કૃપા કરે. આવો અદ્ભુત ભગવાનનો સ્વભાવ છે. તો એક આશ્ચર્ય ગોસ્વામીજીને થઈ રહ્યું છે કે એવો કોણ વ્યક્તિ છે જગતમાં જે ભજન નહીં કરે? કે ઘણા છે. ભગવાનની કૃપાને નહીં જાણવાના કારણે. તો આવી રીતે ભગવાન પણ સમયે સમયે આવી રુદ્ર લીલા કરે કે જેમાં દેખાય કે ઓહો ભક્તને કેટલું કષ્ટ છે, ભગવાન આને કેટલું રડાવે છે. આણે આટલું ભજન કર્યું તોય જો ભગવાન તો એની સામું નથી જોતા. આવું દેખાતું હોય બહારના લોકો હોય ને એવી, કારણ કે એ સેફ ઝોનમાં બેઠા હોય. એટલે એને એવું લાગતું હોય કે જો આ ભાઈ આટલી માળા કરી, આટલું ભજન કર્યું, શું થયું બિચારો? આખી જિંદગી હેરાન થયો. એ આપણી દ્રષ્ટિ છે કે એને આજીવન કષ્ટ મળ્યું છે કે એ દુઃખી થયા, પણ એ ભજનથી એનું સુખ કેટલું મળ્યું છે. ભગવાનને તો એના આત્યંતિક હિતની ચિંતા છે કે આનું હિત કેવી રીતે કરવું, એ મારું ભજન કરે છે. ઘણી વાર જોઈએ આપણે કે, કારણ કે આપણી બુદ્ધિ એવી છે ને કે આપણે હરેક વસ્તુને પૈસાથી જ માપીએ છીએ. કે માની લો આપણી પાસે બહુ ધન હોય, સુખ સુવિધા હોય તો કૃપા છે. એટલે જે ભજન કરતા હોય એને એના જીવનમાં કષ્ટ હોય ને જોઈ જાય ને તો એમ કે બિચારો આટલી માળા કરે, આટલી સેવા કરે, જો આની દશા જો હોય. આપણને એની ચિંતા થતી હોય કે આના જીવનમાં આટલું કષ્ટ કેમ હશે. પણ વિચાર એ કરવાનો છે કે ભગવાન જાણે છે, ભગવાન એક માતાની જેમ એને ખબર છે કે મારા ભક્ત માટે શું હિતકારી છે અને શું અહિત કરવા વાળું છે. તો અહિત કરવા વાળી જે વસ્તુ છે એ ભગવાન એના ભક્તને ક્યારેય આપતા નથી. જેમ બાળક ગમે એટલા ધમ પછાડા કરીને, માની લ્યો કંઈક એને આજે શિયાળો છે, શરદી થઈ ગઈ હોય અને બાળક એમ કે મારે કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, માતા આપે. રડવા લાગે તોય નહીં આપે, કારણ કે એને ખબર છે કે આ ન દેવાય, આ હલવાઈ જાય. બાળકને એમ છે કે મને દેતા નથી, રડવાનું ચાલુ કરે, ધમ પછાડા કરે, માથા પછાડે, ઠેકડા મારે, ગમે એ કરે. પણ માતાને ખબર છે કે આને આ વસ્તુ અત્યારે અપાય એમ નથી. એ બાળકનું હિત જોવે છે, નહીં આપે. પણ બાળક એવો વિચાર કરે કે હું તો આને માં સમજતો હતો કે આ મને પ્રેમ કરે છે, તો એ મને દેતી નથી. અને એ જ માતા જો બીજા કોઈને આપતી તેમ લાગે આ બીજા ના આપે, મને નથી આપતી. પણ એમાં બાળકને પોતાના હિતનો વિચાર નથી. એમ ભગવાન આગળ જઈને કોઈ વિચાર કરે કે પ્રભુ અમે આટલી સેવા કરવી, આટલું ભજન કરવી, તો એ અમારી સામું જોતા નથી તમે. ભગવાન કે તારામાં જોવા જેવું જ નથી કાંઈ. કારણ કે જો થોડુંક ઐશ્વર્ય વધારે આપશું ને તો તું ભજન મૂકી દઈશ. ભગવાનની આપણી લિમિટ જાણતા હોય ને કે આને જો જરૂરથી વધારે આપી દીધું તો તું માળા મૂકીને કંઈક બીજું ચાલુ કરીશ. એટલે જેમાં છો ને એમાં રહેવો. પછી કદાચ આખો સંસાર આવીને એને એમ કે એટલે ભાઈ તું આટલા વર્ષોથી ભજન કરે તોય જો ભગવાન તો તારે સામું જોતા નથી, એટલે આ બધું બંધ કરીને ધંધો કર. પણ ઓલો કે નહીં અમારું હાલે જ બરાબર છે, હાલવા. એને ખબર છે કે ભગવાન ક્યારેક તો કૃપા કરશે. પણ આપણે પરિણામ નહીં જાણવાના કારણે હંમેશા એવો વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન ભક્તની સામે જોતા નથી. એવું નથી, ભગવાન એના ભક્તના હિતની ચિંતા કરે છે. અને એટલા માટે ભગવાને વામન રૂપ ધારણ કરી અને અનુગ્રહપૂર્વક આ વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. બલિ મહારાજનું બધું જ છીનવી લીધું, બલિ મહારાજને બંદી બનાવી લીધા.
પણ બલી મહારાજ કહે છે, પ્રભુ આ તમારો સૌથી મોટો અનુગ્રહ છે મારી ઉપર. કેમ? કારણ કે આપવા વાળા તમે છો. મને આજે ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું એ પણ તમારી કૃપાથી થયું છે, અને આજ લઈ લીધું છે તો એ પણ તમારી કૃપા છે. આમાં મારું કંઈક હિત હશે તો જ તમે લીધું હશે ને. અને પ્રહલાદ મહારાજે તો આ વાત પહેલા જ કહી દીધી કે પ્રભુ આ તો તમારી કૃપા છે. પણ જો આત્મતત્વને યથાર્થ રૂપમાં જાણવા વાળા જે લોકો છે એ આ વાતને સમજે છે. પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અમારી ઉપર કૃપા કરી, અમારી ઉપર દયા કરી છે, તો અશુભ વસ્તુમાં પણ શુભનું જે દર્શન કરી શકે આનું નામ ભક્ત છે. આપણી સાથે કોઈ વિપરીત ઘટનાઓ પણ જીવનમાં બને, અને એ વિપરીત ઘટનાઓમાં પણ જો આપણને ભગવાનની કૃપાનું દર્શન થાય તો સમજી લો કે આપણે ભક્ત છીએ, આપણે કંઈક તત્વને જાણીએ છીએ. પણ અજ્ઞાન જો હોય ને તો હર વખતે રોતા જ હોય, અમારી હારે આમ કેમ થઈ, અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી. હવે તમને તમારા પૂર્વ જીવન યાદ નથી, નકર ખબર પડે કે આપણે હું કરીને આવ્યા છીએ. અત્યારે થોડાક સુધર્યા હોય આ જન્મમાં તો એમાં તો અમે કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું જ નથી. પેલા કરી નાખ્યું છે કોણ ભરશે ભાઈ? છે ને, આપણે કેવલ એક જન્મનો વિચાર, એક જીવનનો વિચાર કરીએ છીએ, પણ એવું નથી કે આપણે કોઈનું અહિત નથી કર્યું. અનંત જન્મોમાં અનંત જીવોના અહિત કર્યા છે આપણે. અને એટલા માટે ભગવાન પ્રહલાદ મહારાજના કથનનું સમર્થન કરતા કહે છે કે જેની ઉપર હું કૃપા કરું, સૌથી પહેલા એના ધન વૈભવનું હરણ કરી લઉં છું. ઐશ્વર્યથી ઉત્પન્ન જે અભિમાન છે એની અંદર આ અભિમાનનો હું નાશ કરી દઉં છું, અને ત્યારબાદ એને હું કૃપા આપું છું. ભગવાનની કૃપાની આ થોડીક વિચિત્ર રીત છે. તો એક પ્રશ્ન મનમાં એ થાય કે હારું જો ભગવાન આપણું બધું લઈ લેતા હોય તો આ ધંધો કરાય નહીં. આ બધા એમ કહે છે ભક્તિ કરો, ભજન કરો. એ તો ક્લિયર ભાગવતમાં ભગવાન કહે છે કે જેની ઉપર કૃપા કરી છે એનું બધું હરણ કરી લઉં. તો પ્રશ્ન એ છે કે તો ભજન કરવું કે ન કરવું? આ શ્લોક વાંચીને તો કદાચ આપણી ગાડી ઊભી રહી જાય. યારું છે એ બધું વયું જાય એટલે લોચો થાય, માંડ માંડ ભેગું કર્યું છે આટલું. પણ જો ભગવાન જે કાંઈ કહેતા હોય ને એની પાછળનો મર્મ, શાસ્ત્રોના જે શ્લોકો છે ને એની પાછળના સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. ભગવાન એ કહી રહ્યા છે કે હું ધન સંપત્તિ લઈ લઉં છું, શું કામ? તો એનું કારણ ભગવાને આપ્યું છે કે આ ધન અને ઐશ્વર્યના કારણે જે મદ, જે અહંકાર ઉત્પન્ન થાય છે એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન કહે છે હું આ કૃપા કરું છું. એટલે અસલી મુદ્દો એ છે કે અભિમાન ન હોવું જોઈએ કોઈ વસ્તુ, ન કેવલ ધન. આપણને જે કાંઈ વસ્તુ આ સંસારમાં પ્રાપ્ત થઈ છે એનું અભિમાન ન હોવું જોઈએ. જો અભિમાન આવ્યું તો ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તમાં અભિમાનને સહન કરતા નથી. અને જો અહંકાર આવી ગયો તો એ કોઈને કોઈ લીલા દ્વારા ભગવાનની અભિમાનને તોડી નાખશે. જેવી રીતે અહીંયા બલી મહારાજ કહેતા હું ત્રિલોકીનો સ્વામી છું. ભગવાન કે છે મારું અને તું માલિક બની ગયો છે. હાલાકી બલી મહારાજ ભક્ત છે, બોલે ભક્તમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ. અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને બલિનું સર્વસ્વ છીનવી અને બલિના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે. તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી. આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી. ભાગવત શું કહે છે? એ ધનનો જે મદ છે, એનું જે અભિમાન છે, જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ, આ મૂળ સમસ્યા છે. ધન સમસ્યા નથી. અને જો ધન સમસ્યા હોત તો અર્જુનને સંન્યાસ લેવો હતો, એને રાજા શું કામ બનાવ્યા ભગવાન? જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે. કેટલા રાજાઓ જે છે, પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે, આ ભગવાનના ભક્તો છે. સમસ્યા ધન નથી, ધનની જે આસક્તિ છે, ધનનું જે એટેચમેન્ટ છે ને, આ મૂળ પ્રોબ્લેમ છે.
અને અહીંયા લોકો એવું માને છે કે નહીં ધન સમસ્યા છે. અરે ભાઈ, ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કે આ છોડો. તો અર્જુનને શાબાશી આપી હોત, નહીં તારો નિર્ણય બરાબર છે, યુદ્ધ હું કામ કરવું છે, રાજ્ય માટે જંગલમાં વયો જા, સાધુ બની જા. આ ઉપદેશ નથી ગીતાનો. એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને ત્યારે આપણે ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ. ધન દોષ નથી, ધનની આસક્તિ દોષ છે. અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે. પાપનું મૂળ જે છે ને એ શું છે? આસક્તિ છે, એટેચમેન્ટ. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જે છે, આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે, આ પ્રોબ્લેમ છે. સંસારમાં રહ્યો, ધન કમાવો, પરિવાર સાથે રહ્યો, સમાજમાં રહ્યો, પણ એનાથી લિપ્ત ન થાવ. જે ગીતામાં કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મ કરવામાં લિપ્ત ન થવું અને કર્મના ફળમાં સ્પૃહા ન થવી. કર્મના ફળની ઈચ્છા નહીં થવી. ઈચ્છા અર્થાત એમાં આસક્તિ ન થવી. સ્પૃહાને આસક્તિ કહે છે. તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે એ ક્યારેય બંધનમાં આવતો નથી.